તમને ખબર છે કે દરેક સાંસદને ગ્રાન્ટ મળે છે અને દત્તક ગામ લેવાની યોજના પણ છે. એના નીચે ઘણું બધું ફંડ મળે છે, પણ કેટલા સાંસદોએ આ દત્તક ગામમાં કામ કર્યું છે? ઉડીને આંખે વળગવું અથવા તો ગોકુળિયું ગામ સર્જન કર્યું છે? બહુ ઓછા કિસ્સાઓ છે. નવી નવી યોજનાઓ આવતી રહે છે, પણ કામ થવું જોઈએ એ નથી થતું. પણ એક સંતનું વતન કે જ્યાં સંત જવાના નથી ક્યારે એવો નિયમ છે, એવું વતન, એવું ગામડું કેવું બની શકે? ગોકુળિયું ગામ કોને કહેવાય? એની જો તમારે ખાતરી કરવી હોય, એના જો તમારે દર્શન કરવા હોય તો રાજકોટની નજીક ખોરાણા ગામે જવું પડે. આ ખોરાણા ગામ એટલે શાસ્ત્રી માધવ પ્રિયદાસજીનું વતન. અદ્ભુત કામ થયું છે. સ્વામીજી ત્યાં દીક્ષા લીધા પછી ક્યારેય ગયા નથી, એમનો એ નિયમ છે. એના કારણે પણ ગામનો વિકાસ અદ્ભુત થયો છે. આજે આ ખોરાણા ગામની વાત કરવી છે, પણ વાત કરતા પહેલા આ વિડીયો તમને ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ફેસબુક ઉપર પણ આ વિડીયો મુકાય છે, એટલે બેલ આઇકન પણ તમે દબાવજો, સબસ્ક્રાઈબ પણ કરજો. શાસ્ત્રી માધવ પ્રિયદાસજી આ એક એવું નામ છે કે તમે એને ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયના વાળામાં બાંધી ન શકો. હમણાં જ એમની અમૃત વનના થઈ 75 વર્ષ એમને થયા, અને ત્યારે જે એમણે વાત કરી કે આ મારી ઉંમરનું અભિવાદન, કારણ કે એમણે ક્યારેય એમનો જન્મદિવસ ઉજવવા નથી દીધો, ક્યારેય. અને આ આખો અમૃતવનના સમારંભ થયો. અમૃતવનના આખો એક ગ્રંથનું વિમોચન પણ થયું. પણ એમણે કહ્યું કે મેમનગર ગુરુકુળને 50 વર્ષ થવા જઈ રહ્યા છે, એની સાથે એમણે આ વાતને જોડી દીધું. અને જ્યારે આ કાર્યક્રમ ચાલતો હતો ત્યારે પણ ઘણી બધી આવી વાતો થઈ કે એમના થકી જે કામો થયા છે એની આ વંદના છે. પણ આજે વાત કરવી છે એમના ગામ ખોરાણાની. તમે આ ખોરાણા ગામની ક્યારેક મુલાકાત લ્યો તો તમને ખ્યાલ આવશે કે એક સંતનું ગામ કેવું બની શકે. આ ગામની મેં સ્વામીજી વિશે મોહનથી માધવ જે પુસ્તક લખ્યું એમાં પણ આના વિશે લખ્યું છે કે આ ગામની મુલાકાત તમે લો તો રાજી થવા એવી ગામની સ્થિતિ છે. આ ગામમાં ખેતી કસદાર છે, કારણ કે અહીં વોટરશેડ યોજના પછી પાણીની કોઈ સમસ્યા રહી નથી. અહીં જિલ્લા કક્ષાએ હોય એવી મજાની આધુનિક શાળા છે, ગામમાં જૂનું મંદિર છે, શિવાલય છે, અને હવે સ્વામિનારાયણ મંદિર પણ છે, અને એકંદરે ગામ સુખી છે. કદાચ આ ગામનો મોહન, આખી વાત ક્યાંથી શરૂ થાય છે એની વાત છે, કદાચ આ ગામનો મોહન રાજકોટ જઈ ગુરુકુળમાં ભણ્યો ન હોત અને પછી સ્વામી બન્યો ના હોત તો કદાચ આ ગામની સુરત આજે છે એવી ના પણ હોત. વાત શાસ્ત્રી માધવ પ્રિયદાસજીના ગામ ખોરાણાની છે. આજે આખું ગામ સ્વામીજીને યાદ કરે છે અને એમનું આભારી બની ગયું છે. એના પણ કારણો છે. મેં આ ગામની મુલાકાત પણ લીધી હતી. કોઈને સ્વપ્ને ખ્યાલ નહોતો કે આ ગામનો સામાન્ય છોકરો મોહન આજે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આટલી માન્યતા નામના મેળવશે. મોહનના દાદા પ્રેમજીભાઈ કાળાભાઈ વેકરિયા ગામના આગેવાન, તેઓ અવારનવાર રાજકોટ જાય અને ગામના કેટલાક છોકરા રાજકોટમાં શાસ્ત્રી ધર્મજીવનદાસજી દ્વારા સ્થાપિત ગુરુકુળમાં ભણે. અને દાદાના મનમાં એવી ઈચ્છા થઈ, મોહનને ભણાવવાની એમના હોશ પણ હતી, એટલે એમણે નિર્ણય કર્યો કે મોહન પણ ભલે ગુરુકુળમાં ભણવા જાય. અને આ મોહન નાનપણથી વાંચવાના શોખીન. મોહનના બાળપણનો એક કિસ્સો એમના સંસારીભાઈ વલ્લભભાઈના પત્ની કહે છે, મોહન માતા સાથે મામાને ઘેર ગયેલો અને ત્યાં મંદિરે ગયા તો 5 વર્ષનો મોહન ત્યાં પડેલી રામાયણ વાંચવા માંડ્યા. જૂનો જમાનો હતો, લોકોના મનમાં જાત જાતની અંધશ્રદ્ધાઓ હતી. મોહનને રામાયણ વાંચતો જોઈ માતા જીવતી બેનને એમ થયું કે આને કાંઈ થઈ તો નથી ગયું ને, એટલે એનું બાવડું પકડીને મંદિરની બહાર લઈ ગયા
સ્વામીજીના સંસારીભાઈ અમૃતભાઈ કહે છે કે મને આછું આછું યાદ છે કે સ્વામી રાજકોટ ગુરુકુળ ગયા પછી વેકેશનમાં ગામ આવે તો એની સાથે પુસ્તક જરૂર હોય અને અમે બધા રમતા હોય પણ એ વાંચતા હોય. રાજકોટ ગુરુકુળમાં SSC સુધી ભણ્યા પછી દીક્ષા લેવાનું નક્કી થયું ત્યારે એમનો પરિવાર રાજી નહોતો. સાંભળજો સાહેબ. ગામના સૌથી વધુ વયના દાદા ચક્કુભાઈ હાપલિયા 98 વર્ષના. એ વર્ષ એટલે એ હું જ્યારે ગામ ગયો તો ત્યારની આ વાત છે. એ જૂનો પ્રસંગ યાદ કરતા કહે છે કે રાજકોટથી સંતો પરિવારને મનાવવા આવેલા કે મોહનને દીક્ષા માટે મંજૂરી આપો. ત્યારે મોહનના ફુવા મકનભાઈ પણ હાજર. બધા મોહનને મનાવતા હતા પણ મોહને કહ્યું કે ધ્રુવ તારો ચડતો નથી, હું મારી વાતમાં અડગ છું, મારો નિર્ણય ફરશે નહીં. એમ તો સ્વામીના કેટલાક પત્રોની વાત કરતા એમના સંસારીભાઈ મને જણાવેલું કે મોહનનું મોઢું કાયમી જોવું હોય તો દીક્ષા માટે રજા આપો એવું લખેલું પત્રમાં સાહેબ. પછી બાપુજી નાથાભાઈને થયું કે સ્વામી ભલે થાય, મોઢું તો જોવા મળશે. પછી મને કમને પરિવારે દીક્ષા માટે રજા આપી અને મોહન સાધુ થયો અને માધવ પ્રિયદાસજી નામ મળ્યું. મજાની વાત એ પણ છે કે આ ગામમાં સ્વામિનારાયણ ધર્મને માનનારા બહુ અનુયાયીઓ પણ નહીં, કોઈ સત્સંગી નહીં, પણ મોહન માધવ પ્રિયદાસજી બન્યા બાદ આ ગામમાં તમે પ્રવેશો એટલે તમને જય સ્વામિનારાયણ એમ કે આવો જ આવકારો મળે તમને. રાજકોટ ગુરુકુળના સંતોની અહીં આવરો જાવરો વધ્યા બાદ ગામમાં ઘણું બધું કામ થયું છે. માધવ પ્રિયદાસજી જે ઘરમાં રહેતા એ ઘર બહુ સામાન્ય છે, નળિયાવાળું છે, હજી એમને રાખવામાં આવ્યું છે ને એની જોડા જોડ આજે સ્વામી મંદિર પણ બન્યું છે. એની એક કહાણી છે, આ બહુ સરસ ઇન્ટરેસ્ટિંગ છે. સ્વામી સાથે નજીકનો નાતો ધરાવતા જસમતભાઈ સોરઠિયા કહે છે ત્યારે હું જ્યારે ગામની મુલાકાત કે મંદિર માટે થોડી જમીન વેચાતી લીધી અને થોડી જમીન સ્વામી પરિવારના લોકોએ દાનમાં આપી. 500 વારમાં મંદિર બન્યું અને બાકીના 100 વારની જમીન પાર્કિંગ માટે છે. મંદિર બન્યું ત્યારે ગામની એક ટીમ બની હતી. પાયો ખોદવામાં ગામના 3 વડીલો હતા, ચક્કુભાઈ હાપલિયા, પાંચભાઈ ઉંધાળ અને બચુભાઈ ગોંડલિયા. રાજકોટથી કડિયાની ટીમ આવે સાહેબ. માનવામાં ના આવે એવી વાત એ છે કે એક જ દિવસમાં પાયો પુરાઈ ગયો અને અઠવાડિયામાં તો મંદિરનું લેન્ટર લેવલ સુધીનું કામ થઈ ગયું. એનું કારણ એ કે ગામના લોકોએ આ મંદિરના નિર્માણમાં તન મન ધનથી સેવા આપી. 1-1.5 વર્ષમાં તો મંદિર સંપૂર્ણપણે તૈયાર. મંદિરના પહેલા માળે સંતો માટે ઉતારાની વ્યવસ્થા પણ થઈ છે અને અલગથી રસોડું પણ થયું. એટલે તમે વિચાર કરો કે ગામનો માધવ પ્રિયદાસજી સાથે કેવો નાતો છે. અને સ્વામી ગામમાં જતા નથી છતાં મંદિરમાં પ્રતિષ્ઠા માટે રાજકોટ ગુરુકુળથી દેવસ્વામી અને બાલસ્વામી આવ્યા. એમની હાજરીમાં ધામધૂમથી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ. આ બાલસ્વામી એટલે એમના સખા સાથે ભણેલા છે અને છારોડી ગુરુકુળ આ બંનેની જોડીએ સર્જન કર્યું છે. અદ્ભુત એ સર્જન છે. પ્રતિષ્ઠા વિધિને થોડો સમય પત્યો મંદિરની પછી ગામના લોકોએ ગામમાં સપ્તાહ બેસાડવાનું નક્કી કર્યું. અને હવે જો મજાની વાત આવે છે સાહેબ કે ગામના નાના મોટા બધાની ઈચ્છા એવી હતી કે આ પ્રસંગે માધવ પ્રિયદાસજી ગામમાં પધારે. જસમતભાઈ અને ગામના અન્ય લોકો આમંત્રણ આપવા સ્વામી પાસે ગયા અને જસમતભાઈ મને જે કહ્યું, અમે સ્વામીજીને આગ્રહ કર્યો કે આ પ્રસંગે તમારે ગામ આવવાનું જ છે, માટે તારીખ આપો. હવે જવો જો સાહેબ શું જવાબ આપે છે. પ્રત્યુત્તરમાં માધવપ્રિય સ્વામી એક કિસ્સો સંભળાવ્યો કે દરિયામાં એક સૈન્ય જહાજ હતું અને સામેથી બીજું જહાજ આવ્યું એટલે બંને કેપ્ટન વચ્ચે રેડિયો ઉપર વાર્તાલાપ થયો. સૈન્યના જહાજના કેપ્ટને સામેના કેપ્ટનને કહ્યું કે તમે 2 ડિગ્રી જહાજ ખસેડો. એમાં ચડસી થઈ ત્યારે સૈન્યના જહાજના કેપ્ટને કહ્યું કે નહીં ખસેડો
તો અકસ્માત થશે, તમારું જહાજ દીવાદાંડીના ટેકરા સાથે અથડાશે. આ વાર્તાનો શું મતલબ સાહેબ? આખરે પેલા કેપ્ટને સૈન્ય જહાજના કેપ્ટનની વાત સ્વીકારી અને અકસ્માત ટાળવા જહાજ ખસેડી લીધું. સ્વામીનો કહેવાનો આશય એ હતો કે એક બાજુ અમારા સાધુ જીવનના કેટલાક નિયમ છે, બીજી બાજુ તમારો આગ્રહ છે. અમે અમારો નિયમ તોડી શકીએ એમ નથી, માટે તમે મને ગામમાં લઈ જવાનો આગ્રહ પડતો મૂકો અને સાધુ જીવનને અકસ્માતથી બચાવો. ક્યાં વાત હે સાહેબ, શું દાખલો આપ્યો અમને. અને સ્વામીએ સમજાવ્યું ખરા પાછું કે કેટલાક નિયમ સાધુ જીવનની રક્ષા માટેની દિવાલ સમાન છે. દિવાલ વચ્ચેની એકાદ ઈંટ કાઢી લો તો આખી દિવાલ ખોખલી થઈને પડી જાય. નિયમની દિવાલમાંથી એક ઈંટ ખરે તો નિયમની દિવાલ તો નબળી પડે જ, પણ સાધુ જીવન પણ સલામત ન રહે. અમારા સાધુ જીવનનો નિયમ છે કે એકવાર દીક્ષા લીધા પછી પૂર્વાશ્રમના ગામમાં જવું નહીં, પરિવાર સાથે સંબંધ રાખવો નહીં. દીક્ષા લીધા પછી સમગ્ર વિશ્વ અમારો પરિવાર બને છે. અને આ જ રીતે માધવપ્રિયદાસજી આજે વિશ્વ આખા ને પરિવાર માને છે. એ પુસ્તકમાં પણ તમે ઘણા બધા આવા કિસ્સાઓ છે. ને આખરે જ્યારે સ્વામીજી આ વાત કરીને તો ગામના જેટલા લોકો જસમતભાઈ સાથે હતા એ બધાને વાત ગળે ઉતરી ગઈ અને આગ્રહ પડતો મૂક્યો. જસમતભાઈ ત્યારે કીધું કે આવા સંતો જ્યાં હોય એ સંસ્થાને ઊની આંચ ન આવે સાહેબ. ક્યાં બાત. દીક્ષા લીધા પછી સ્વામી કદી એમના ગામ તો ગયા જ નથી, એમના પરિવારજનોને પણ મળતા નથી કે વાતચીત કરતા નથી. સંસારી ભાઈ વલ્લભભાઈ કહે છે કે એકવાર હું શાકભાજી લઈ અમદાવાદ વેચવા ગયો હતો અને મને થયું કે લાવો છારોડી સ્વામીને મળતો જાઉં. અને હું ગયો ત્યાં સ્વામીજીને મળ્યો, મને એમણે ઓળખ્યો નહીં, મારું ગામ પૂછ્યું. સાહેબ સાંભળજો, મારું ગામ પૂછ્યું, મેં મારા ગામનું નામ કહ્યું તો તુરંત કહે કે જય સ્વામિનારાયણ. અને વલ્લભભાઈ કહે છે હું સમજી ગયો કે મારાથી હવે અહીં બેસાય નહીં, હું તુરંત નીકળી ગયો. આ સ્વામી છે સાહેબ. એકવાર રાજકોટમાં અમારા ગામના એક વ્યક્તિના કારખાને સ્વામી પધારેલા અને હું બાજુમાં હતો હોવાથી ત્યાં ગયો. મને સ્વામીજી ઓળખી ગયા એટલે એમણે કહ્યું કે તમે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ રાખ્યો છે એ જાણી હું રાજી છું. એટલે વલ્લભભાઈ એમ કહે છે કે આટલા વર્ષોમાં સ્વામીજીને 75 વર્ષ થયા, આટલા વર્ષોમાં હું એમને 2 જ વાર મળ્યો છું અને એ અલગ ઝલક. સ્વામીજી ભલે પોતાના ગામ નથી ગયા પણ એમના નામથી ગામમાં ઘણા બધા સારા કામ થયા છે. ગામમાં સ્વામી મંદિર નહોતું એ તો બન્યું, પણ ગામની પાણીની સમસ્યા આજીવન ન રહે એ માટે વોટર શેડની યોજના પણ બની. એ કામ રાજકોટ ગુરુકુળ દ્વારા સરકાર સાથેની લોક ભાગીદારીથી થયું. આ બહુ મહત્વનું છે. ગામના લોકોનો પૂરેપૂરો એમાં સાથ મળ્યો. ઘણા ખેડૂતોએ પોતાના ખેતરની જમીન પણ કાપીને આપી સાહેબ. જસમતભાઈ અને અન્યની 15-20 લોકોની ટીમ હતી અને આ યોજના તળે ગામમાં 27 ચેકડેમ બન્યા છે. અને મેં જોયું છે કે એના કારણે પાણીની સમસ્યા નથી. અને જસવંતભાઈ ત્યારે કહેલું કે દરેક ચેકડેમે અમારા ખેડૂતોની ટીમ બનેલી અને એ ધ્યાન રાખતા કે કામમાં કોઈ કચાશ ન રહી જાય. કામ શરૂ થતા પહેલા બેઠક બોલાવવાની, એમાં અધિકારીઓ, રાજકોટમાં રહેતા ગામના લોકો અને ગામના અગ્રણીઓ બધા હાજર રહ્યા અને કહેવામાં આવ્યું કે કામ એકદમ ચોક્કસ થવું જોઈએ. બધાએ વાત સ્વીકારી. એકવાર કોઈ તેજોદ્વેષી માણસે ફરિયાદ કરી તો અધિકારી મુલાકાતે આવ્યા સાહેબ અને એમણે ચેકડેમ પાસે જઈ ડેમની મજબૂતાઈ તપાસવા માટે પાડા પર એક અણીદાર પથ્થર ઘસ્યો. ત્યારે ગામના એક બીજા ભાઈએ એનાથી ઉપાડાય એવડો મોટો પથ્થર ઉપાડીને પાડા ઉપર પટકો સાહેબ, પણ એક કાંકરી પાડાની ખરી નહીં. અધિકારી રાજી થયા અને સૂચના આપી કે આ યોજનાનું જે બિલ થયું હોય એ ચૂકવી દેજો. સાહેબ આ ગામનો સંપ.
જસવંતભાઈ ત્યારે મને કહ્યું કે અહીંયા રૂપિયા સામે ₹1.25 કામ થયું. આ જ કારણે ગામનો સહકાર, સરકાર અને સાથે લોકવાદીથી થયેલા કામોમાં અમારા ગામના કામ બહુ નમૂના રૂપ બન્યા છે. અને નવાઈની વાત તો એ છે કે જેમ બજેટ મંજૂર થયું એમાં પૈસા વધ્યા અને અમે સરકારને પૈસા પાછા વાળ્યા. આવું ક્યારે બને? જ્યારે ગામનો સંપ હોય અને સંતનું આ મૂળ ગામ હોય. આ વેટરશેડ યોજનાના કારણે ગામમાં પાણી ખૂટતા નથી. જસવંતભાઈ કહે છે ગામ ડેમી નદીને કાંઠે વસેલું છે, એમાં પાણી નથી રહેતું એવી વાયકા, પણ વોટરશેડ યોજના બાદ તળ સાજા થઈ ગયા. નર્મદાના પાણી ડેમમાં છોડાય તો એ વહી જતા નથી, એ ચેકડેમને કારણે રોકાય છે અને જમીનમાં ઉતરે છે. એ કારણે અહીં ખેતીની ઉપજમાં 50%થી વધારો થયો છે. આટલા વર્ષો થયા, એક પણ ચેક ડેમની કાંકરી ખરી નથી અને હજુય નહીં ખરે એવી અમને બધાને ખાતરી છે. આવું સરસ કામ થયું છે. આ ગામમાં બીજું એક સરસ કામ થયું છે. માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અફલાતૂન શાળા છે. 16 વીઘામાં શાળા બની છે સાહેબ, 16 વીઘા. અને અહીં પણ ગામના લોકોએ સેવા આપી છે. ધોરણ 1 થી 8 એમાં 8 ક્લાસ છે અને એમાં 250 વિદ્યાર્થીઓ ભણે છે. સરપંચ ત્યારે અનિલભાઈ વેકરિયા હતા, ત્યારે મને ખબર નથી. થોડા સમય પહેલા જ એમણે કહેલું કે થોડા સમય પહેલા જ અમે આ શાળાને રિનોવેટ કરી, કોમ્પ્યુટર રૂમ પણ એમાં છે, મધ્યાહન ભોજનની વ્યવસ્થા પણ છે. અહીં એક શિક્ષક તો ગામના જ હતા, એમનું નામ દામજીભાઈ ઢોલરિયા. એમણે શાળા માટે ઘણી બધી મહેનત કરી. અત્યારે પણ સ્ટાફ બહુ મજાનો છે. જિલ્લા કલેક્ટર આ શાળામાં આવ્યા ત્યારે એમણે એમ કહેલું કે વાહ, આ તો જિલ્લાની શ્રેષ્ઠ શાળા છે. માધવપ્રિય સ્વામી 4 ભાઈઓ છે. સ્વામી સૌથી મોટા છે, સૌથી નાના પણ સ્વામી છે નિર્મળ સ્વામી, જે વીરપુર મંદિર સંભાળે છે. એક ભાઈ અમૃતભાઈ ગામમાં રહે છે અને બીજા વલ્લભભાઈ રાજકોટમાં છે. આ ગામના અનેક લોકો રાજકોટમાં છે, એમને સારા ધંધા ધાપા છે. આ બધા ગામ માટે કંઈ ને કંઈ કરવા તૈયાર છે. અમૃતભાઈ મને ત્યારે કહેલું કે અમારા સામાન્ય પરિવારમાં જન્મેલા અને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જેમની નામના છે એને અમે સમજી ના શક્યા. આવા રતન અમારા પરિવારમાં હતા, એ અમારું અહોભાગ્ય. ગામમાં સંતોના આવા આગમનના કારણે સંપણ સારો છે. ગામથી બહાર ખેતરોના શેઢે હાથલિયા થોર બહુ હતા. એ વાળના કારણે સમસ્યા થતી હતી. એક તો રસ્તો રોકાતો હતો, બીજું ભાત લઈને બેન દીકરીઓ ખેતરે જતી હોય ત્યારે કંઈક અજુગતું બને એવી ડર પણ બધાને લાગતો. આવા વિચારે આ થોરની વાળ કાપવાનું નક્કી કર્યું. ગામના 1-2 લોકોએ વિરોધ પણ કર્યો. એમને વાત સમજાવવામાં આવીને બધા સંમત થયા અને પછી આખી વાળ કાપી નાખવામાં આવીને સમસ્યા દૂર. આ 3000 આસપાસની વસ્તીનું આ ગામ છે અને ગામમાં મુખ્યત્વે પટેલ છે, કોળી છે, દલિત વર્ગ છે, પણ સંતો અહીંયા આવતા જતા રહે છે, આવાગમન એનું રહે છે. એના કારણે ઘણાના વ્યસનો છૂટ્યા છે. ગામમાં સુખ, શાંતિ અને સંપ છે. એટલે જ ખોરાણા આજે ગોકુળિયું ગામ બની ગયું છે. મારે તો આ સાંસદો જે દત્તક યોજના નીચે ગામની પસંદગી કરે છે એમની વિનંતી છે કે એકવાર ખોરાણા ગામે મુલાકાત લે, 2-3 કલાક રોકાઈને બધું જુએ તો એમને ખ્યાલ આવશે કે કોઈ ગામ ગોકુળિયું કઈ રીતે બને. આ બહુ જરૂરી છે. માધવપ્રિયદાસજી અહીંના વતની હતા અને એમની ઘણી બધી પ્રેરણા થઈ. એમના ગયા વગર દીક્ષાના નિયમના કારણે ક્યારેય ગામ પછી નથી ગયા, પણ છતાં ગામનો વિકાસ નમૂનેદાર થયો છે અને એટલે ખોરાણા ગોકુળિયું ગામ બન્યું છે. જેટલા સંતો હોય, એમના વતન તો હોય જ, એ એમના વતનમાં કેવું કામ કરે છે એમાં જો કોઈ દાખલો બેસાડે એવી ઘટના હોય તો આ ખોરાણા છે અને માધવપ્રિય સ્વામી છે. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, જેમની હમણાં જ અમૃતવંદના થઈ. આવા સંત જે બધાનું કલ્યાણ ઈચ્છે છે, એના વિશે મને લખવાનો મોકો મળ્યો, એ પણ મારી માટે
બહુ આનંદનો વિષય છે. પણ ક્યારેક તમે નીકળ્યા હો તો ખોરાણા ગામ રાજકોટની બહુ નજીક છે, મુલાકાત લેવા જેવી છે. આભાર, ફરીથી મળીશું.